મુઠિયા બાળકોને લંચ બોક્સમાં લઈ જવા માટે આપો કે પછી સાંજે જ્યારે ભૂખ ઓછી હોય ત્યારે જમવામાં બનાવો કે પછી સાંજના નાસ્તામાં બનાવો ક્યારે પણ હોય ખાવામાં ખૂબ જ સરસ લાગે. તો આજે તમારી સાથે હું દક્ષિણ ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત એવા જુવારના મુઠિયાની રેસીપી શેર કરવાની છું. ગરમીની સિઝનમાં જુવારનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક રહે છે. તો એવા સમય પર તમે રેગ્યુલરથી કંઈક અલગ જો તમારે મુઠિયા તૈયાર કરવા હોય તો એકદમ સરસ પોચા જુવારના મુઠિયા ટ્રાય કરી શકો છો. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ પોચા જુવારના મુઠિયા તૈયાર કરવા માટે આપણે એક બાઉલની અંદર 3 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. તમે જો મુઠિયા તૈયાર કરો ને તો કાયમ આ પ્રમાણે મુઠિયાનો મસાલો કરશો ને તો તમારા મુઠિયા કાયમ જ પોચા બનશે. સાથે આપણને જોઈશે અડધો કપ ખાટું દહીં. દહીં થોડું ખાટું હોય એવું લેશો તો તમને વધારે સારું રિઝલ્ટ મળશે. સાથે જોઈશે આદુ મરચાં લસણની પેસ્ટ. તો અત્યારે મેં અહીંયા આગળ 2 ટેબલસ્પૂન જેટલી પેસ્ટ લીધી છે. તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દો, પણ જો ખાતા હોય તો ચોક્કસથી એડ કરજો. અને દહીં નાખ્યું છે તો એની ખટાશને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા આગળ 2 ચમચી ખાંડ એડ કરવાની છે, 1.5 ટેબલસ્પૂન જેટલી થશે. અને 1 ટીસ્પૂન આપણે અજમો લઈશું. અજમાને થોડો હાથેથી મસીને ઉમેરવાનું તો સુગંધ ખૂબ જ સરસ આવશે. સાથે એડ કરીશું હળદર. તો 1 ટીસ્પૂન અત્યારે મેં અહીંયા આગળ હળદર એડ કરી છે. આપણે લાલ મરચું પાવડર આમાં નથી એડ કરવાના. 2 ચમચી એટલે કે 2 ટીસ્પૂન આપણે અહીંયા આગળ ધાણા જીરું એડ કરવાનું છે. અને સાથે એડ કરીશું 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. આ ઘરે બનાવેલો છે ને સ્ટ્રોંગ છે એટલે મેં ઓછો નાખ્યો છે. 1 ચપટી જેટલો ખાવાનો સોડા નાખવાનો છે, જેનાથી આપણા જે મુઠિયા છે એકદમ સરસ બનશે. સ્વાદ મુજબનું મીઠું એડ કરીએ તો મેં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું અત્યારે એની અંદર એડ કર્યું છે. અને હવે આપણે બધી વસ્તુઓને મિક્સ કરી લેવાનું છે. આ રીતે તમે જ્યારે મસાલો કરો ને તો તમારો મસાલો મુઠિયાની અંદર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે. અને આજે આપણે એક એવી વસ્તુ એની અંદર એડ કરવાના છે જેના કારણે તમારા મુઠિયા કાયમ એકદમ સરસ પોચા બનશે. તમે જો ઘઉંના લોટના મુઠિયા બનાવો કે હાંડવા ઢોકાના લોટના મુઠિયા બનાવો, કોઈ પણ લોટ હોય, મલ્ટીગ્રેઇન લોટ લો તો પણ તમે જો આ રીતે મસાલો કરશો અને એક સિક્રેટ વસ્તુ જે આપણે આગળ ઉમેરવાના છે એડ કરશો તો મુઠિયા તમારા કાયમ ધ બેસ્ટ બનશે. આ રીતે મિક્સ કરી લઈએ એટલે ખાંડ એની અંદર એકદમ સરસ ઓગળી જશે. અને હવે આપણે એને થોડું વાર રહેવા દઈએ, લગભગ 2 થી 3 મિનિટ. અને પછી એની અંદર આપણે દૂધી ખમીને એડ કરવાની છે. અત્યારે અહીંયા આગળ દૂધી લઉં છું. તમારી પાસે જો કેબેજ હોય તો તમે કેબેજ પણ ઉમેરી શકો, ગાજર ઉમેરી શકો. તમને જેટલા પણ વેજીટેબલ પસંદ હોય બધા જ તમે આની અંદર એડ કરી શકો છો. અત્યારે મેં ફક્ત અહીંયા દૂધી લીધી છે. તો દૂધીને આ રીતે ડાયરેક્ટ એમાં ખમણીને એડ કરવાની એટલે કાળી નહીં પડે. તો એક મીડિયમ સાઇઝની મેં દૂધી લીધી હતી. અને સાથે એડ કરીશું અહીંયા આગળ અડધા કપ જેટલી કોથમીર. તમારી પાસે જો મેથી હોય તો તમે અડધો કપ જેટલી મેથી પણ એની અંદર એડ કરી શકો. અને હવે આવે છે એક સિક્રેટ વસ્તુ. તો આ છે પૌવા. તો મેં અડધો કપ પૌવા લઈ એને પલાળીને રાખ્યા હતા અને એ એની અંદર ઉમેરીશું. પૌવાથી શું થશે, આપણા મુઠિયા એકદમ સરસ પોચા બનશે. તમારી પાસે જો ઘરમાં વધેલો ભાત કે ખીચડી હોય તો તમે એ પણ એડ કરી શકો. સાથે અહીંયા આગળ મેં અડધો કપ ચાનો કકરો લોટ લીધો છે. એનાથી ટેક્સચર તો ખૂબ સરસ આવશે, સાથે ચાના લોટની મીઠાશના કારણે મુઠિયા એકદમ સરસ બનશે. અને 1.5 કપ મેં અહીંયા આગળ જુવારનો લોટ લીધો છે. સફેદ જુવારનો જે લોટ આવે છે ને મેં એ લીધો છે. અને હવે બધું જ મિક્સ કરી લેવાનું છે. પાણી અત્યારે આપણે પહેલા નહીં નાખીએ. દહીં છે, ખાંડ છે, એનું જે પાણી હશે, દૂધીનું પાણી હશે તો એની અંદર જ લગભગ આપણો લોટ બંધાઈ જશે. જરૂર પડશે તો ફક્ત 2-4 ચમચી જેટલા પાણીની. ઘરમાં જો ઘણીવાર આપણી પાસે ભાત પડ્યો હોય અથવા તો મોડી ખીચડી પડી હોય તો તમે એ પણ એડ કરી શકો છો. તો પૌવા એડ નહીં કરો તો ચાલશે. ભાત અને ખીચડીથી પણ એકદમ સરસ બને છે. પણ દરેક વખતે એવું ના હોય કે ઘરમાં ભાત અને ખીચડી થોડા વધ્યા હોય તો એવા સમય પર તમે પૌવા પણ નાખી શકો છો. મિક્સ કરવાનું છે બરાબર. થોડું હાથ પર પ્રેશર આપીને મિક્સ કરવાનું, જેથી પાણી જે હોય ને એ બધું જ આની અંદર આવી જાય એટલે આપણને આઈડિયા આવે. કારણ કે જુવારનો લોટ છે ને એ બહુ વધારે પાણી એબ્ઝોર્બ નહીં કરે. આપણે ઘઉંના જાડા લોટના મુઠિયા બનાવીએ ને તો એ પોતાની અંદર પાણી એબ્ઝોર્બ કરે, પણ જુવારનો લોટ એટલું પાણી એબ્ઝોર્બ નહીં કરે. તો પાણી તમારે થોડું ધ્યાનથી આની અંદર એડ કરવાનું છે. તો પહેલાં તો આ રીતે મસળી લેવાનું લગભગ 2 થી 5 મિનિટ. અને પછી એની અંદર જરૂર મુજબ પાણી નાખીશું. તો અત્યારે મેં લગભગ 2 થી 4 ચમચી જેટલું જ પાણી એની અંદર એડ કર્યું છે. અને એટલામાં જ આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. આ જે મુઠિયા છે એને ગ્લુટન ફ્રી પણ થાય છે. એટલે તમારે જો ઘઉંનો લોટ ન ખાવો હોય તો તમે અહીંયા આગળ જુવારના લોટમાંથી પણ બનાવી શકો. ચાનો લોટ પણ એમાંથી તમે સ્કીપ કરી શકો છો. પણ તમારે એવું કંઈ ન હોય તો તમે ચાનો લોટ ચોક્કસ એડ કરજો. ને ચાનો મેં થોડો કકરો લોટ લીધો છે એટલે ટેક્સચર સરસ આવે. ચાનો કકરો લોટ ના હોય તો એની જગ્યા પર તમે થોડી સોજી પણ એમાં એડ કરી શકો છો.
અને આ જે લોટ છે આપણે બહુ ઢીલો નથી કરવાનો, કારણ કે મેં તમને આગળ કીધું એમાં લોટ પોતાની અંદર પાણી વધારે પીસે નહીં. તો બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે લોટને થોડી વાર માટે રહેવા દેવાનો છે. એટલે મસાલા લોટ બધું એકદમ સરસ રીતે સેટ થઈ જાય. તો બસ 10 થી 15 મિનિટ જ રહેવા દેવાનો છે, બહુ વધારે વાર રાખવાની જરૂર નથી. 10 થી 15 મિનિટ પછી તમારે લોટને એકવાર મિક્સ કરી લેવાનો અને હાથને મેં તેલવાળો કરી લીધો છે. તેલવાળા હાથથી જ આપણે મુઠિયાના રોલ પાડી લેવાના છે. બાળકોને લંચ બોક્સમાં આપવા માટે એકદમ જ હેલ્ધી નાસ્તો છે. સાંજે ઘણીવાર એવું હોય કે ગરમીની સિઝન છે ને બહુ વધારે જમવાની ઈચ્છા નથી, તો એવા સમય પર પણ તમે આ મુઠિયા ચોક્કસથી ટ્રાય કરી શકો છો. ઓછા તેલની અંદર તૈયાર થઈ જાય એવો એકદમ સરસ આ નાસ્તો છે. હવે આ જે રોલ છે ને એ બહુ વધારે જાડા નહીં કરવાના. એની જે સાઈઝ છે ને એ મીડિયમ જ રાખવાની. આ રીતે આપણે રોલ તૈયાર કરી લેવાના અને આપણું જે સ્ટીમર હોય એની જે પ્લેટ હોય આ રીતની કાણાવાળી એની પર તેલથી ગ્રીસ કરી મૂકી દેવાના. એટલે ઇઝીલી જ્યારે આપણે એને સ્ટીમ કરી બાફીને બહાર કાઢીએ ને તો ઇઝીલી એ ડીશમાંથી નીકળી આવે. આ રીતે બધા જ રોલ તૈયાર કરી લેવાના છે અને સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું, જે એકદમ સરસ ઉકળી ગયું છે. તો ઢાંકણ ઢાંકી અને લગભગ 15 મિનિટ માટે એને રહેવા દઈશું. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે એને બાફી લેવાના છે. 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈએ તો મુઠિયા આપણા અત્યારે તૈયાર થઈ ગયા છે. અને તમે જોઈ શકો છો કે એની જે સાઈઝ છે ને પહેલાં કરતાં થોડી વધી છે. એટલા માટે જ મેં કહ્યું હતું કે જ્યારે મુઠિયા વળતા હો તો થોડી સાઈઝ નાની રાખવાની. ગેસ બંધ કરી દેવાનો છે અને પ્લેટને આપણે બહાર કાઢીને ઠંડી થવા દઈશું. ઠંડા થાય ને પછી કટ કરવાના. જો ગરમ ગરમમાં કટ કરવા જશો ને તો એકદમ સરસ એ શેપમાં નહીં કપાય અને તૂટશે વચ્ચેથી. તો એને 5 મિનિટ માટે ઠરવા દેવાના. હવે તમારે આ રીતે જો મુઠિયાના વાટા બનાવીને ફ્રીઝમાં સ્ટોર કરવા હોય તો કરી શકાય. લગભગ 3 થી 4 દિવસ સુધી ફ્રીઝમાં બિલકુલ ખરાબ નથી થતા. વઘાર કરવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તો મેં 2 ટીસ્પૂન તેલ લીધું છે અને એની અંદર મેં 1 ટીસ્પૂન રાઈ નાખી છે, હાફ ટીસ્પૂન હિંગ નાખી છે, 1 ટેબલ સ્પૂન અહીંયા આગળ તલ ઉમેર્યા છે, થોડા લીલા મરચાં અને લીમડો એડ કરી દઈશું. લીલા મરચાં આ રીતે વઘારમાં નાખીએ ને તો એનો સ્વાદ આમાં એકદમ સરસ આવે છે અને આ મોળા મરચાં છે તો મુઠિયા સાથે ખાવાની પણ મજા આવે છે. અને હવે એની અંદર આપણે મુઠિયા એડ કરી દઈશું. તમે જો હેલ્થ કોન્શિયસ હો અને તમારે બિલકુલ તેલનો ઉપયોગ ન કરવો હોય વઘાર માટે તો તમે બાફેલા મુઠિયા પણ ખાઈ શકો છો. ગરમ ગરમ મુઠિયા ચટણીની સાથે પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અને આની બીજી ખાસ વાત એ છે ને કે આપણે જ્યારે મુઠિયા તૈયાર કરીએ ને ત્યારે ગરમ ગરમ તો એ સારા જ લાગે છે, પોચા રહે છે, પણ ઠંડા થઈ જાય ને પછી થોડા ચીવડ થઈ જતા હોય છે. તો આ રીતે તમે મુઠિયા તૈયાર કર્યા હશે ને તો તમે બનાવવાના 5-6 કલાક પછી પણ ખાશો ને તો પણ તમારા મુઠિયા એકદમ સરસ રહેશે. અને તમારે જો એને ક્રિસ્પી કરવા હોય તો તમારે પેનમાં આટલા નહીં થોડા ઓછા લેવાના અને એક એક એને ગોઠવી દેવાના અને સ્લો ફ્લેમ પર એને થવા દેશો ને તો પણ એકદમ સરસ એ ક્રિસ્પી બનશે. પણ હું એવા અત્યારે નથી કરતી, મેં ફક્ત એને વઘાર જ કર્યો છે. તો મિક્સ કરી લઈશું જેથી બધો જ વઘાર બધા જ મુઠિયા પર સરસ રીતે લાગી જાય. તો અત્યારે આપણા ગરમા ગરમ જુવારના મુઠિયા તૈયાર થઈ ગયા છે. તમે ચા કોફીની સાથે એને ખાઈ શકો કે પછી દહીં કે ચટણીની સાથે પણ એન્જોય કરી શકો. તો તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસ જણાવો. તમને જો વિડીયો પસંદ આવ્યો છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે વધુને વધુ શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે.